विद्यार्थी मित्रों केम छो मजामां। आजना विडियो लेक्चर में आप सौનું स्वागत है। तो आजना विडियो लेक्चर में આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 13 સમિતિ વિશે આપણે અભ્યાસ કરતા હતા। તો એમાં આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2 ના પ્રશ્ન 2 સુધી આપણે અભ્યાસ કરી ગયા હતા। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2 ના ત્રીજા પ્રશ્નનો અભ્યાસ કરીશું। तो अहीं आपणे जोईए तो विद्यार्थी मित्रों स्वाध्याय 13.2 અને प्रश्न नंबर 3 के नीचेનું कोष्टक पूर्ण करो। કે અહીં આપણને જે કોષ્ટક આપેલું છે કોષ્ટક આપણે શું કરવાનું છે, પૂર્ણ કરવાનું છે। તો એમાં પહેલી કોલમમાં આપણને આકાર આપેલા છે, બીજી કોલમમાં એની કાચી આકૃતિ અને એમાં કેટલી સમિતિની રેખાઓ મળે છે એની આપણે સંખ્યા લખવાની છે। તો અહીં આપણને પહેલું જે સમબાજુ ત્રિકોણ છે એની કાચી આકૃતિ દોરી અને એને જે સમિતિની રેખાઓ મળે છે તે અહીં આપણને આપેલું છે। એટલે કે સમબાજુ ત્રિકોણે કેટલી સમિતિની રેખા હોય છે, તો 3 સમિતિની રેખા હોય છે। તે સમિતિની રેખાઓ દોરેલ છે અને સમિતિની રેખાઓની સંખ્યા અહીં આપણને આપેલી છે। ત્યારબાદ આગળ જોઈએ તો આપણને આપેલું છે ચોરસ। તો ચોરસને કેટલી સમિતિની રેખા હોય, તો ચોરસને 4 સમિતિની રેખા હોય છે। તો આપણે અહીંયા દોરીએ 4 સમિતિની રેખાઓ। આ પહેલી સમિતિની રેખા, बीजी समितिनी रेखा, आ त्रीजी समितिनी रेखा ने आ आवशे चौथी समितिनी रेखा। आम चौरस ने केटली समितिनी रेखा होय छे, तो चौरस ने 4 समितिनी रेखा होय छे। तो अहीं आपणे 4 समितिनी रेखाओ छे ए अहीं आपणे दौरेल है। आ पहली समितिनी रेखा, आ बीजी, आ त्रीजी अने आ चौथी। एटले के चौरस ने कुल केटली समितिनी रेखा होय छे, तो चौरस ने कुल 4 समितिनी रेखा होय छे। त्यारबाद आपणे आपेलुं छे लंबचौरस। तो लंबचौरस ने केटली समितिनी रेखा होय छे, तो लंबचौरस ने 2 समितिनी रेखा होय छे। तो आपणे अहींया दौरीए लंबचौरस ने 2 समितिनी रेखा। आ पहली समितिनी रेखा अने आ थशे बीजी समितिनी रेखा। बराबर। के लंबचौरस ने केटली समितिनी रेखा होय, तो लंबचौरस ने 2 समितिनी रेखा होय छे, के जेना द्वारा आपणे आकृतिनुं शुं करी शकीए छीए, 2 सरखा भागमां विभाजन करी शकीए छीए। एटले के लंबचौरस ने केटली समितिनी रेखा होय, तो लंबचौरस ने 2 समितिनी रेखा होय छे। त्यारबाद आपणे जोईए समद्विबाजु त्रिकोण। तो समद्विबाजु त्रिकोणने केटली समितिनी रेखा होय, तो समद्विबाजु त्रिकोणने 1 समितिनी रेखा होय। तो અહીં આપણે દોરીએ તો આવશે આ મુજબની, કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, 2 સરખા ભાગમાં विभाजन करी सके छे। तो समद्विबाजु त्रिकोणे केटली समितिनी रेखा आवशे, तो समद्विबाजु त्रिकोणने आवशे 1 समितिनी रेखा। के 1 समितिनी रेखा द्वारा समद्विबाजु त्रिकोणो आपणे शुं करी शकीए छीए, 2 सरखा भागमां विभाजन करी शकीए छीए। त्यारबाद आपणे आपेलो छे समबाजु चतुष्कोण। तो समबाजु चतुष्कोणने केटली समितिनी रेखा होय, तो समबाजु चतुष्कोणने 2 समितिनी रेखा होय। तो અહીં આપણે દોરીએ સમબાજુ ચતુષ્કોણને સમિતિની રેખાઓ। आ पहली समितिनी रेखा अने आ थशे बीजी समितिनी रेखा, के जेना द्वारा आपणे आकृतिनुं शुं करी शकीए छीए, 2 सरखा भागमां विभाजन करी शकीए। तो समबाजु चतुष्कोणने केटली समितिनी रेखा होय, तो समबाजु चतुष्कोणने आवशे 2 समितिनी रेखाओ होय छे। एटले के समबाजु चतुष्कोणने आवशे समितिनी रेखाओनी संख्या आवशे 2, के जेना द्वारा आपणे आकृतिनुं शुं करी शकीए छीए, 2 सरखा भागमां विभाजन करी शकीए। त्यारबाद वर्तुळ। तो वर्तुळने केटली समितिनी रेखा होय, तो वर्तुळने असंख्य समितिनी रेखा होय छे। એટલે કે અહીં આપણે થોડીક રેખાઓ દર્શાવીએ। આ પહેલી સમિતિની રેખા, આ બીજી, ત્રીજી, चौथी, पांचमी,
આ છઠ્ઠી અને આ આવશે સાતમી. તો આવી આપણે અસંખ્ય રેખા દોરી શકીએ કે જેના દ્વારા આપણે શું કરી શકીએ, વર્તુળનું બે સમાન ભાગમાં વિભાજન કરી શકીએ. તો આમાં વર્તુળને કેટલી સમિતિની રેખા હોય છે, તો આવશે વર્તુળને અસંખ્ય સમિતિની રેખા હોય છે કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ છીએ. એટલે કે વર્તુળને અસંખ્ય સમિતિની રેખા હોય છે. તો અહીંયા આવશે અસંખ્ય, કે વર્તુળને અસંખ્ય સમિતિની રેખા હોય છે કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન આપણે જોઈએ. તો ચોથો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે કે તમે એવો ત્રિકોણ દોરી શકો કે જેને એક સમિતિની રેખા હોય. એટલે કે એવો ત્રિકોણ રચવાનો કે જેને કેટલી સમિતિની રેખા હોય, તો તેને માત્ર એક જ સમિતિની રેખા હોય. તો એવો થશે સમદ્વિબાજુ ત્રિકોણ કે જેને માત્ર એક જ સમિતિની રેખા હોય છે. એટલે કે અહીંયા આપણે સમદ્વિબાજુ ત્રિકોણ દોરીએ અને એની સમિતિની રેખા દોરીએ તો આ મુજબની સમિતિની રેખા થશે. બરાબર. તો આ સમદ્વિબાજુ ત્રિકોણ અને એની સમિતિની રેખા કેટલી થશે, તો સમિતિની રેખા આવશે એક, કે જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ, એલ વડે. બરાબર. તો અહીં આપણે લખીએ કે હા, સમદ્વિબાજુ ત્રિકોણને એક સમિતિની રેખા હોય છે. સમદ્વિબાજુ ત્રિકોણને માત્ર એક જ સમિતિની રેખા હોય છે જે એલ વડે દર્શાવેલ છે. કે જે શેના વડે દર્શાવેલ છે, તો જે એલ વડે દર્શાવેલ હોય છે. કે એક જ સમિતિની રેખા હોય એવો ત્રિકોણ તો એટલે કે થશે હા સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો એ સમદ્વિબાજુ ત્રિકોણને માત્ર એક જ સમિતિની રેખા હોય છે અને જે આપણે આકૃતિમાં શેના વડે દર્શાવેલ છે, એલ વડે દર્શાવેલ. હવે બે સમિતિની રેખા હોય એવો આપણે ત્રિકોણ રચી શકીએ, તો ના, કે જેને માત્ર બે જ સમિતિની રેખા હોય તેવો ત્રિકોણ દોરી ન શકાય. કારણ કે જેને બે સમિતિની રેખા હોય એવો આપણે ત્રિકોણ રચી શકીએ નહીં. એટલે આવશે ના, જેને માત્ર બે જ સમિતિની રેખાઓ હોય તેવો ત્રિકોણ દોરી ન શકાય. કે જેને માત્ર બે જ સમિતિની રેખા હોય એવો આપણે ત્રિકોણ દોરી શકીએ નહીં. એટલે કે ના, જેને માત્ર બે જ સમિતિની રેખા હોય તેવો આપણે ત્રિકોણ ન રચી શકાય અથવા તો ન દોરી શકાય. હવે ત્રણ સમિતિની રેખા હોય એવો તો સમબાજુ ત્રિકોણ થશે. કે સમબાજુ ત્રિકોણને કેટલી સમિતિની રેખા હોય, તો સમબાજુ ત્રિકોણને ત્રણ સમિતિની રેખા હોય. તો અહીંયા આપણે સમબાજુ ત્રિકોણ રચેલો છે કે જેને કેટલી સમિતિની રેખા આવશે, તો આવશે ત્રણ સમિતિની રેખા હોય છે. આ પહેલી સમિતિની રેખા, પછી આવશે આ બીજી સમિતિની રેખા અને આ થશે ત્રીજી સમિતિની રેખા. કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો સમબાજુ ત્રિકોણને કેટલી સમિતિની રેખા હોય છે, તો આવશે ત્રણ સમિતિની રેખાઓ કે જેના દ્વારા આપણે આકૃતિનું શું કરી શકીએ છીએ, બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. એટલે કે હા, સમબાજુ ત્રિકોણને સમબાજુ ત્રિકોણને ત્રણ સમિતિની રેખાઓ હોય છે. કે સમબાજુ ત્રિકોણને ત્રણ સમિતિની રેખાઓ હોય છે જે આકૃતિમાં L1, L2 અને L3 વડે દર્શાવેલ છે.
એટલે કે ત્રણ સમમિતિની રેખા હોય એવો ત્રિકોણ કયો થશે? તો આવશે હા સમબાજુ ત્રિકોણ. ને કેટલી સમમિતિની રેખા હોય છે? તો ત્રણ સમમિતિની રેખા હોય છે, અને જેને આપણે આકૃતિમાં L1, L2 અને L3 વડે દર્શાવેલ છે. એટલે કે આ થશે L1, આ L2 અને આ થશે L3. એટલે કે સમબાજુ ત્રિકોણને ત્રણ સમમિતિની રેખા હોય છે, ને જે આપણે આકૃતિમાં L1, L2 અને L3 વડે દર્શાવેલ છે. ત્યારબાદ ચોથું આપણે જોઈએ તો D, એટલે કે એક પણ સમમિતિની રેખા ન હોય એવો ત્રિકોણ. તો એક પણ સમમિતિની રેખા ન હોય એવો ત્રિકોણ કયો થશે? વિષમબાજુ ત્રિકોણ, કે જેને આપણે એક પણ સમમિતિની રેખા દોરી શકીએ નહીં, કે જેના દ્વારા આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન થાય. તો વિષમબાજુ ત્રિકોણ આવશે કે જેને એક પણ સમમિતિની રેખા ન દોરી શકાય. એટલે કે અહીં આપણે લખીએ કે આ વિષમબાજુ ત્રિકોણ દોરેલો છે કે જેને એક પણ સમમિતિની રેખા હોતી નથી. એટલે કે હા, જેને એક પણ સમમિતિની રેખા ન હોય તેવો ત્રિકોણ દોરી શકાય. એટલે કે જેને એક પણ સમમિતિની રેખા ન હોય તેવો ત્રિકોણ આપણે દોરી શકીએ. એવો ત્રિકોણ કયો થશે? વિષમબાજુ ત્રિકોણ. એટલે કે આ ત્રિકોણ કયો છે? તો આ ત્રિકોણ વિષમબાજુ ત્રિકોણ, કે જેને એક પણ સમમિતિની રેખા હશે નહીં. એટલે કે આ ત્રિકોણ વિષમબાજુ છે કે જેને એક પણ સમમિતિની રેખા હશે નહીં, કે જેના દ્વારા આપણે આકૃતિનું બે સરખા ભાગમાં વિભાજન કરી શકીએ. તો એક પણ સમમિતિની રેખા ન હોય એવો ત્રિકોણ કયો થશે? તો આવશે વિષમબાજુ ત્રિકોણ, કે જેને એક પણ સમમિતિની રેખા હોય એવો ત્રિકોણ કહી શકીએ, કે જેને આપણે એક પણ સમમિતિની રેખા દોરી અને એનું આપણે બે સરખા ભાગમાં વિભાજન કરી શકશું નહીં. તો અહીંયા આપણે સ્વાધ્યાય 13.2ના પ્રશ્ન 3 અને 4નો આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.2ના આગળના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.